નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो नमस्कार मित्रों, आज આપણે પીએસસીની પરીક્ષાની અંદર ગણિતને લગતા પ્રશ્ન જે છે એ કેવા પૂછાય છે અથવા તો ગણિતની અંદર કેવા પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ પીએસસીને લગતી તમામ પ્રકારની તૈયારી કરવામાં એકદમ સરળતાથી મટીરિયલ છે એ મળી રહે અને એમને પણ આ ચેનલની અંદરથી સરસ રીતે પીએસસીની તૈયારી કરી શકે। આ ચેનલની અંદર આપણે પીએસસીને લગતા તમામ પ્રકારના વિડીયો છે એ મૂકવામાં આવે છે, તો ખાસ કરીને તમે આ ચેનલની વિઝિટ લેતા રહેજો, જેના કારણે થઈને તમને સરળતાથી પીએસસીની તૈયારી કરવામાં મદદરૂપ મળી રહે। ચલો આપણે પહેલાં વાત કરીએ ગણિતના કેટલાક પાયાના ખ્યાલો શું છે એની આપણે ચર્ચા કરીએ। તો એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, કારણ કે એક એ વિશિષ્ટ સંખ્યા છે, એટલા માટે વિભાજ્ય કે અવિભાજ્ય નથી। બીજો છે કોઈપણ સંખ્યાને એક વડે ગુણતા પરિણામ તેનું તે જ આવે। તો તમે જોઈ શકો છો અહીંયા કને આપણે કોઈપણ સંખ્યાને એક વડે ગુણીએ તો એ જ આવે। હવે અહીંયા કને ત્રીજો પ્રશ્ન જે છે તમને ગણીને આપેલો છે કે સંખ્યાને તેના વ્યસ્ત વડે ગુણતા પરિણામ એક આવે। તો 1/3 છે તો એનો વ્યસ્ત છે 3/1, એનો ગુણાકાર કરશો તો જવાબ અહીંયા કને 1 આવશે। તો આ રીતના તમારે વ્યસ્ત વડે ગુણો તો પરિણામ હંમેશા એક જ આવે। શૂન્ય એ સરવાળા રીતે તટસ્થ સંખ્યા છે। શૂન્ય છે ને એ સરવાળા માટે તટસ્થ સંખ્યા આપેલી છે, કારણ કે શૂન્યનો કોઈપણ સંખ્યા સાથે આપણે સરવાળો કરીએ તો એની એ જ સંખ્યા જવાબમાં મળે છે। શૂન્યની કોઈપણ સંખ્યામાં ઉમેરીએ તો એની એ જ જવાબ આપણને મળે, એટલે શૂન્ય છે એ સરવાળા વિશેની તટસ્થ છે, એનાથી કોઈ પરિણામમાં ફરક પડતો નથી। શૂન્ય સાથે સરવાળો કરવાથી મૂળ સંખ્યા એની એ જ રહે છે, એટલા માટે એ તટસ્થ છે। ચલો એના પછી આપણે વાત કરીએ નેક્સ્ટ 5મા મુદ્દાની કે કોઈપણ સંખ્યાને શૂન્ય વડે ગુણતા પરિણામ શૂન્ય આવે। તો એ તમને ખબર છે કે કોઈપણ સંખ્યાને આપણે શૂન્ય વડે ગુણાકાર કરીએ તો પરિણામ હંમેશા આપણને શૂન્ય જ આવશે। જેમ કે તમે અહીંયા કને જોઈ શકો છો કે 150 ગુણ્યા શૂન્ય કરો તો પરિણામ શું થઈ જશે? શૂન્ય થઈ જશે। તો અહીંયા કને તમને પરિણામ છે એ હંમેશા શૂન્ય જ મળશે। ચલો એના પછી છઠ્ઠો છે કે એક એ ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે। તો એક એ તટસ્થ સંખ્યા છે ગુણાકાર માટે, જેમ સરવાળા માટે 0 હતી એ રીતના ગુણાકાર માટે 1 છે કે ગુણાકાર 1 સાથે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબ હંમેશા એની એ જ સંખ્યા તમને મળશે। સાતમું છે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે। તો તમને ખબર છે સૌથી નાની પૂર્ણ સંખ્યા જે છે, ચલો અહીંયા કને એક ઉદાહરણ પણ જોઈ લઈએ ગુણાકારનું। તો 6 × 1 બરાબર 6 જ આવે। એ જ રીતના 12 × 1 કરો તો જવાબ એ પણ તમને 12 જ આવે, એટલે કે એની એ જ સંખ્યા આવશે, એટલા માટે ગુણાકાર માટે 1 છે એ તટસ્થ છે। ચલો આ જે છે 7મો મુદ્દો છે એની આપણે વાત કરીએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે। તો એ તમને ખબર છે, તમે પૂર્ણ સંખ્યાના જે સમૂહ છે એ શીખી જ ગયા હશો। તો પૂર્ણ સંખ્યાની અંદર સૌથી નાનામાં નાની સંખ્યા 0 છે। આવા મુદ્દાઓ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં સીધું તમને પૂછી લે છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા જણાવો, તો તમને ખ્યાલ હોવી જોઈએ 0 છે। સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે। અહીંયા કને 1 નહીં આવે, કારણ કે 1નું આપણે પહેલાં જ વાત કરી દીધી કે 1 એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, એટલે 2 આવશે। 9મો પ્રશ્ન છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા જણાવો। અવિભાજ્ય 2 છે, જ્યારે વિભાજ્ય છે એ 4 આવશે, કારણ કે 3 છે એ પણ અવિભાજ્ય જ છે, એટલા માટે વિભાજ્ય છે એ 4થી શરૂઆત થશે તો 4 આવશે। કોઈ સંખ્યા અને તેની વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા શૂન્ય થાય છે। એટલે કે કોઈ એક સંખ્યા લ્યો અને એ સંખ્યાની વિરોધી સંખ્યાનો સરવાળો કરો તો હંમેશા પરિણામ આપણને શૂન્ય મળે છે। ચલો તમે આ 8મો 9મો આ 2 પ્રશ્ન જે છે ને એ ખાસ તમે ધ્યાનમાં રાખજો, કારણ કે આવા પ્રશ્ન છે એ ખાસ પૂછાતા હોય છે। સૌથી નાની અવિભાજ્ય, તો આપણને એમ થાય કે નાનામાં નાની 1 છે, પણ 1 નથી, અહીંયા 2 છે। એ જ રીતના સૌથી નાની વિભાજ્ય પૂછે તો તમે 2 લખી નાખો છો, પણ મોટા ભાગે તમને ખબર હોવી જોઈએ કે એ 4 છે। ચલો 10મા પ્રશ્નની આપણે ચર્ચા કરતા હતા કે સરવાળો કરવાથી શૂન્ય થાય। તો કોઈપણ સંખ્યા અને તેની વિરોધી સંખ્યાનો સરવાળો છે એ શૂન્ય કેવી રીતના થાય? ચલો આપણે અહીંયા કને જરા એને સમજી લઈએ। તમે જોઈ શકો છો આપણે લખ્યા છે અહીંયા કને 2। હવે 2નો વિરોધાર્થી શું થશે? તો કે -2। હવે આ બંનેનો સરવાળો કરો તો 2 અને +-2, તો એનો સરવાળો હંમેશા શૂન્ય થશે, કારણ કે 2માંથી 2 જાય તો શૂન્ય આવશે। તો અહીંયા આ રીતના તમે જોઈ શકો છો, આપણે ઉદાહરણ દ્વારા પણ સમજી લીધું છે। ચલો એના પછી નેક્સ્ટ 11મા પ્રશ્નની આપણે વાત કરીએ કે કોઈપણ સંખ્યાની શૂન્ય ઘાતની કિંમત હંમેશા 1 થાય। તો આ પણ તમને ખબર હોવી જોઈએ, કારણ કે 5મા ધોરણની અંદર આ વસ્તુ તમારે આવી જ જાય છે કે કોઈપણ સંખ્યાને શૂન્ય ઘાત કરીએ, જેમ કે અહીંયા લખ્યું છે 2ની 0 ઘાત, તો એનો જવાબ આવશે હંમેશા 1। ચલો એના પછી આપણે વાત કરીએ 5ની 0 ઘાત। તો 5ની 0 ઘાત કરીએ તો પણ જવાબ હંમેશા 1 આવશે, એટલે કોઈપણ સંખ્યાની 0 ઘાત કરો તો પરિણામ હંમેશા 1 આવે। ચલો એના પછીનો નેક્સ્ટ જે છે એની આપણે વાત કરીએ કે
એકના કોઈપણ ઘાતની કિંમત 1 આવે તો એકની ગમે તેટલી તમે ઘાત કરો તો જવાબ હંમેશા તમને 1 જ આવશે. ચલો તો આપણે એકને જોઈએ કે એકના કોઈપણ ઘાતની કિંમત 1 આવે છે તો એકની તમે ગમે તેટલી ઘાત કરો તો એનું પરિણામ હંમેશા તમને 1 જ આવશે. તો અહીંયા કને તમે જોઈ શકો છો કે આપણે એકની કોઈપણ ઘાત કરો, જેમ કે એકની ઘાત કરીએ આપણે 15 તો એકની 15 ઘાત કરો તો પણ પરિણામ હંમેશા 1 જ આવે, કારણ કે 1 ગુણ્યા 1 ગુણ્યા 15 વખત કરો તો પણ એ જ થાય, અને એકની 20 ઘાત કરો તો પણ પરિણામ તમને હંમેશા 1 જ આવશે. તો આ રીતના એકની કોઈપણ ઘાતનું પરિણામ હંમેશા 1 થાય. ચલો એના પછી 12મા મુદ્દાની વાત કરીએ તો એકના કોઈપણ ઘાતની કિંમત 1 આવે એ આપણે વાત કરી લીધી છે. એના પછી 13માની વાત કરીએ કે સમાન ચિહ્નવાળી સંખ્યાનો સરવાળો સમાન ચિહ્નવાળી સંખ્યાનો સરવાળો થાય, જવાબમાં તે નિશાની જ અહીંયા કને મુકાય. તો આપણે જોઈ શકીએ છીએ કે સમાન જે છે કેવી રીતના, તો કે આ +8 છે અને +5 છે, એનો સરવાળો થાય 13, અને અહીંયા -8 અને -5 સમાન નિશાની છે એટલા માટે એનો સરવાળો થાય, અને એ જ નિશાની આપણે મૂકવામાં આવે છે. એટલે કે પ્લસ હોય તો પ્લસ મૂકીએ અને માઇનસ હોય તો માઇનસ મૂકીએ. તો અહીંયા તમને ઉદાહરણ સાથે આપણે અહીંયા સમજાવેલું છે, તમે સરળતાથી સમજી શકશો. ચલો એ સિવાય 14મા મુદ્દાની આપણે વાત કરીએ કે બે સમાન ચિહ્નોવાળી સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર હંમેશા ધન પૂર્ણાંક જ આવે. એટલે કે કોઈ પણ બે સમાન ચિહ્નોવાળી સંખ્યા હોય, અહીંયા +7 અને +5, તો જવાબ હંમેશા +35 જ આવશે. એ જ રીતના -7 અને -5 કરો ને તો પણ જવાબ હંમેશા +35 જ આવશે. અને એ જ રીતના -6 ભાગ્યા 2 ગુણાકારના ઉદાહરણ છે, અને ત્રીજું તમને અહીંયા કને ભાગાકારનું ઉદાહરણ આપેલું છે. તો -6 ભાગ્યા -3 તો જવાબ અહીંયા કને 2 આવશે. તમે ઉદાહરણ 2 અને ઉદાહરણ 3માં જોઈ શકો છો કે માઇનસ વાળી સંખ્યા હોવા છતાં પરિણામ છે એનું કેવું મળે છે? પ્લસ મળે છે, એટલે કે ધન મળશે. તો અહીં તમે જોઈ શકો છો કે બે સમાન ચિહ્ન હોય ને તો હંમેશા ધન જ પરિણામ મળે. તો આ ખાસ તમારે ગણિતમાં સમજવાનું છે અને શીખવાનું છે, કારણ કે આવા પ્રકારના પ્રશ્ન છે એ તમને ત્યાં પરીક્ષામાં કન્ફ્યુઝ કરતા હોય છે. નેક્સ્ટ મુદ્દો જે છે એની આપણે વાત કરીએ કે સમઘનનું ઘનફળ. તો આનું સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. સમઘનનું ઘનફળ જે છે એ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે L ગુણ્યા L ગુણ્યા L તમારે યાદ રાખવાનું છે. ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે. તો તમને બધાને ખબર જ છે, આ તમે શરૂઆતમાં જ ત્રીજા ચોથા ધોરણમાં જ ભણ્યા હશો કે ભાગાકાર જે છે એ કેવી પ્રક્રિયા છે? તો પુનરાવર્તિત બાદબાકીની પ્રક્રિયા છે. કારણ કે બાદબાકી કરતા જાઓ તો ધીમે ધીમે ભાગાકાર જે છે તમને મળે, કારણ કે ભાગાકારની અંદર આપણે એક સંખ્યામાંથી બીજી સંખ્યાને બાદબાકી કરતા જઈએ છીએ. અને ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. તો આ બંને મુદ્દાઓ ખાસ તમને ખ્યાલ જ હોય, કારણ કે તમે ત્રીજા ધોરણમાં જ જ્યારે ભાગાકાર અને ગુણાકાર શીખતા હો ત્યારે તમને આ મુદ્દો છે એ આવી જતો હોય છે કે ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે અને ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. કારણ કે તમને ખબર છે કે ભાગાકારની અંદર આપણે શું કરતા જઈએ છીએ? બાદ કરતા જઈએ છીએ, અને ગુણાકારમાં સરવાળો કરતા જઈએ છીએ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એ 0 છે. આ બંનેનો તફાવત ખાસ તમારે સમજવાનો છે. ચલો એના પછી આપણે વાત કરીએ નેક્સ્ટ મુદ્દાની. તો 1 એ દરેક સંખ્યાનો અવયવી છે. તો કોઈપણ સંખ્યાનો અવયવી આપણે બીજો કોઈ મળે કે ન મળે, પણ તમને એ 1 તો એ મળે જ, કારણ કે 1 છે એ દરેક સંખ્યાનો અવયવી હોય છે. તો એ આપણને ખબર હોવી જોઈએ કે કોઈપણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી છે એ શક્ય નથી, કારણ કે અવયવી છે એ હંમેશા અસંખ્ય હોય છે. એટલા માટે મોટામાં મોટો અવયવી છે એનો મેળવી શકાતો નથી, અસંખ્ય સુધી જતો હોય છે. તો 100 મળે તો 100, પછી 200 મળે તો 500 મળે, એ રીતના અસંખ્ય સુધી અવયવો છે એ આપણને અવયવી છે એ મળી શકતા હોય છે. એટલે મોટો અવયવી આપણને મળે નહીં. ચલો એના પછી અહીંયા કને દાખલા ગણવાની અંદર તમને આવા પ્રકારના ખાસ દાખલાઓ પૂછાતા હોય છે કે જેની અંદર તમારે નિયમોનો ઉપયોગ થતો હોય છે. ક્યાંક જૂથનો નિયમ, ક્યાંક ગુણધર્મનો નિયમ. તો એ નિયમો જે છે એ ખાસ તમે જોઈ લેજો, અને એ દાખલાઓ છે એ તમે ખાસ વિડીયોને સ્ટોપ કરી અને ગણતરી કરી લેજો. ચલો એના પછી વજન વિશેના કેટલાક મુદ્દાઓ છે કે પદાર્થનું વજન માપવા માટે હંમેશા ત્રાજવાનો ઉપયોગ થાય છે. વજનનો નાનામાં નાનો એકમ છે એ ગ્રામ છે, મોટામાં મોટો એકમ છે એ કિલોગ્રામ છે, અને 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય છે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો, કારણ કે આના આધારે તમને અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે એ પૂછી શકે છે, કારણ કે એકમના આધારે તમારે ખાસ સમજવાનું છે. હવે 1 કિલોગ્રામ બરાબર 1000 હોય તો 2 કિલોગ્રામ બરાબર 2000 ગ્રામ, અને એ જ રીતના 3500 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થાય? તો અહીંયા તમને આપેલું છે 3 કિલોગ્રામ અને 500 ગ્રામ. આવા પ્રકારના પ્રશ્ન છે એ તમને અલગ અલગ રીતે પૂછાઈ શકતા હોય છે. ચલો એના પછી આપણે વાત કરીએ ગુંજાશને લગતા મુદ્દાઓની. તો ગુંજાશને લગતો મુદ્દો છે એ સૌથી પહેલાં પ્રવાહી પદાર્થોનું કદ છે એ લીટરમાં મપાય છે. એટલે ગુંજાશ જે છે એ પ્રવાહી પદાર્થો માટે છે. પ્રવાહી પદાર્થ કયા કયા? તો કે પાણી, તેલ, દૂધ, ઘી, ઓઇલ, કેરોસીન વગેરેનું માપ છે એ મિલીલીટર અથવા તો લીટરમાં માપવામાં આવે છે. તો આ રીતના આ બધા પ્રવાહી પદાર્થો વિશેની વાત હોય ત્યારે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે એ મિલીલીટર અથવા તો લીટરમાં એનું માપન થાય છે.
ચલો એના પછી નેક્સ્ટ આપણે ગુંજાશ મિશ્રની વાત કરીએ કે એનો નાનામાં નાનો એકમ છે એ મિલીલીટર છે અને મોટામાં મોટો એકમ છે એ લીટર છે. તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. તો આ એકમ પણ તમારે યાદ રાખવાનો છે. એના આધારે તમને પૂછાઈ શકે છે. અલગ અલગ પ્રકારના પ્રશ્ન કન્વર્ટ કરવાના, જેવા વજનની અંદર આપણે જોયા હતા એ જ પ્રકારના તમને અહીંયા આપેલા છે. ચલો એના પછી આપણે ભૂમિતિના કેટલાક મુદ્દાઓની વાત કરીએ તો રેખા. તો રેખા એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે, જે સંકેતમાં આ રીતના અહીંયા રેખા તરીકે દર્શાવેલી છે. રેખા ઉપર અસંખ્ય બિંદુ આવેલા હોય છે અને રેખાને માપી શકાતી નથી, કારણ કે એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય એટલા માટે આપણે એને માપી શકીએ નહીં. તો આ રીતના તમને રેખાઓ વિશેની કેટલીક સંકલ્પનાઓ જે છે અહીંયા આપેલી છે. બેઝિક વસ્તુઓ છે જે તમને ખ્યાલ હશે જ, પણ છતાં તમને ક્યારેક પ્રશ્નની અંદર તમને અલગ અલગ રીતે પૂછવામાં આવે છે. એટલે ખાસ જો રેખાખંડ છે એ શું છે, તો રેખાખંડ વિશેની પણ તમને અહીંયા કને માહિતી એ જ રીતના આપેલું છે. તમે અહીંયા કને જોઈ લો. તો રેખાખંડની અંદર તમને આપેલું છે કે રેખાખંડને 2 અંત્યબિંદુ હોય છે. રેખાખંડનું ખંડ માપ નિશ્ચિત હોય છે અને તેને માપી શકાય છે. રેખાખંડને આપણે માપી શકીએ છીએ, રેખાને માપી શકતા નથી, અને રેખાખંડને આ રીતના સંકેતમાં આડી લાઈન વડે દર્શાવી શકાય છે. તો તમે જોઈ શકો છો રેખાખંડ જે છે ને 2 અંત્યબિંદુ હોય છે. એના બંને અંત્યબિંદુ શરૂઆતનું અને અંતનું આ બંને ફિક્સ હોય છે, નિશ્ચિત હોય છે, અને નિશ્ચિત હોવાના કારણે આપણે એને સરળતાથી માપી શકીએ છીએ. તો આ રીતના તમે જોઈ શકો છો. એના પછી આપણે જે કિરણનો મુદ્દો છે એની આપણે વાત કરીએ. તો કિરણ જે છે એ શું હોય છે, તો કિરણને સંકેતમાં એક આ રીતના તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે, અને કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય છે, એટલે કે જ્યાંથી શરૂઆત થાય છે એ બિંદુ એનું નિશ્ચિત હોય છે. પછી આગળ એ ક્યાં સુધી વિસ્તરે છે, એ અનંત સુધી વિસ્તરે છે, એટલે એ નક્કી હોતું નથી. અને ત્રીજો મુદ્દો છે કે કિરણ એક બાજુ અનંત સુધી વિસ્તરેલું હોય છે, એને પણ માપી શકાતું નથી, કારણ કે એક બાજુ અનંત રીતે વિસ્તરેલું હોય એટલે કેટલે સુધી લંબાશે એ આપણે નક્કી કરી શકતા નથી, એટલે આપણે એને માપી શકતા નથી. ચલો એના પછી આપણે અહીંયા કને જે ખ્યાલ લઈ લીધો રેખા, રેખાખંડ, કિરણ એના વિશેનો. અને નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ આવશે ત્રિકોણ. ત્રિકોણની અંદરથી ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે 5મા ધોરણનો મહત્ત્વનો મુદ્દો છે ત્રિકોણ છે. ત્રિકોણમાં 3 ખૂણાઓનો સમાવેશ થાય છે, અને ત્રિકોણના સંકેતમાં આ રીતના ત્રિકોણ વડે જ આપણે દર્શાવીએ છીએ. પછી ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. આના આધારે તમને અલગ અલગ પ્રકારના પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે. જો તમને ઉદાહરણ અહીં આપેલું છે કે એક ખૂણાનું માપ 100 હોય, બીજાનું માપ 50 હોય, તો ત્રીજાનું માપ કેટલું થાય, તો કે 30 થાય. તો આ રીતના તમારે શોધવાનું હોય છે, અને 3 ખૂણાનું માપનો સરવાળો છે એ હંમેશા 180 અંશ થવો જોઈએ. આ ખાસ વસ્તુ છે, અને આ એક સિદ્ધાંત છે, અને તમારે યાદ રાખવાનો છે. ત્રિકોણને 3 બાજુઓ અને 3 ખૂણાઓ હોય છે. હવે એના બાજુઓના આધારે અને ખૂણાઓના આધારે પ્રકાર પડે છે. તો સૌથી પહેલાં ખૂણાઓના આધારે કાટકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. એ જ રીતના બાજુઓના આધારે કયા જે પડે છે એની આપણે વાત કરીએ. તો બાજુઓના આધારે જે છે એ સમબાજુ ત્રિકોણ, જે ત્રિકોણની 3 બાજુઓના માપ સરખા હોય. બીજો છે સમદ્વિબાજુ, અને ત્રીજો છે વિષમ બાજુ. સમદ્વિબાજુ એટલે કે જેના 2 બાજુઓના માપ સરખા હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. પહેલામાં સમબાજુમાં 3 બાજુના માપ સરખા હોય. સમદ્વિબાજુ, દ્વિ એટલે 2, એટલે 2 બાજુઓના માપ સરખા હોય. અને વિષમ બાજુ એટલે કે એની એક પણ બાજુનું માપ સરખું ના હોય, એટલે કે 3 બાજુના માપ છે એ અલગ અલગ આપેલા હોય, તો એને વિષમ બાજુ કહેવાય. તો આ રીતના ત્રિકોણના જે પ્રકાર છે એ ખૂણાના આધારે અને બાજુઓના આધારે પડતા હોય છે. એના પછી આપણે વાત કરી હવે સમય વિશેની. સમયનો નાનામાં નાનો એકમ સેકન્ડ છે, અને મોટામાં મોટો એકમ છે એ કલાક છે. આપણને ખબર છે કે કલાકમાં માપીએ છીએ. આ બંને વચ્ચેનો સંબંધ શું છે, તો તમે જોઈ શકો છો કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય, અને 1 કલાક બરાબર 60 મિનિટ થાય. તો હવે તમને આપેલું હોય કે 90 મિનિટ એટલે શું, તો કે 1 કલાક અને 30 મિનિટ થાય. એ જ રીતના ઘડિયાળની અંદર તમને ઘડિયાળના સમયના આધારે ખૂણાઓના માપ જે છે, ઘડિયાળ અને ખૂણા વચ્ચેનો સંબંધ કેવી રીતના આપેલો છે એ આપણે જોઈએ. તો ઘડિયાળમાં 5 મિનિટ એટલે 30 અંશનો ખૂણો થાય. દરેક 5 મિનિટે 30 અંશનો ખૂણો આપણને મળે છે. હવે તમને એવા પ્રશ્ન પૂછે કે જો 2 કાંટા વચ્ચે 15 મિનિટનો સમયગાળો હોય તો કેટલા અંશનો ખૂણો બને, તો 90 અંશનો ખૂણો બને. તમે આ ખાસ ધ્યાનમાં રાખજો. પહેલું તમારે વિધાન યાદ રાખવાનું છે. અહીંયા કને તમારે જોતું જવાનું છે. આ દરેકે દરેક ખૂણાઓ વચ્ચેના સંબંધ તમને આપેલા છે. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે 5 મિનિટ એટલે 30 અંશ. એના આધારે તમારે ગુણાકાર કરતો જવાનું. જેમ કે અહીંયા કને 25 મિનિટ તો 5 વડે ગુણી દેવાનું, એટલે 150 અંશનો ખૂણો થશે. હવે ઘડિયાળમાં 5 વાગે એટલે કેટલા સમય થાય, આ રીતના તમારે ખાસ જોવાનું છે. હવે એના પછી આવે છે કેલ્ક્યુલેટર. તો કેલ્ક્યુલેટર માટે પણ તમને ખાસ આખો 5મા ધોરણમાં પાઠ આવે જ છે. તમે સમજી ગયા હશો કે ઓન એટલે શું, તો કે કેલ્ક્યુલેટરને ચાલુ કરવા માટેનું બટન છે. પછી ઓફ એટલે બંધ કરવા માટેનું. પછી 0 1 2 3 4 છે એ શું છે, તો કે ગણતરી માટેના અંકો દર્શાવે છે. તો આ રીતના કેલ્ક્યુલેટર વિશે પણ તમારે ખાસ અહીંયા કને તમને માહિતી છે એ આપણે આપી દેલી છે, કયા કયા વસ્તુઓ છે. પછી એ જ રીતના અહીંયા કને ટપકું હોય તો શું હોય, પછી
દશાંશ ચિહ્ન દર્શાવવા માટે વપરાય છે. પછી બરાબરની નિશાની હોય તો શું છે, તો કે ગણતરીનું અંતિમ પરિણામ મેળવવા માટે થઈ અને આપણે એને ઉપયોગ કરીએ છીએ. એ જ રીતના સી અને સીઈ એનો ઉપયોગ શું છે, તો એને કેન્સલ અથવા તો ક્લિયર એરર કરવા માટે થઈ અને ગણતરી દરમિયાન જો ભૂલ થયેલી હોય તો આખી ગણતરી ફરીથી કર્યા સિવાય પણ આપણે એને રદ કરવા માટે થઈને ખાસ આ વસ્તુનો ઉપયોગ થાય છે. આ બટનના ઉપયોગો જે છે એ ખાસ ઘણા બધાને ખબર નથી હોતી, તો તમારે આ ખાસ જોવાનું હોય છે. સી અને સીઈ જે છે એ ગણતરી કરતાં જો ભૂલ થાય તો આપણે એને આખી ગણતરી ફરીથી કરવાની જરૂર નથી, પણ આપણે એટલું જ છે એ રદ કરી શકીએ છીએ, કેન્સલ કરી શકીએ છીએ, અથવા તો ક્લિયર એરર છે એ આપણે કરી શકીએ છીએ. તો આ બટનો જે છે આવા જે ન ખબર હોય એવા પ્રકારના બટનો જે છે એના વિશેના પ્રશ્ન જે છે પરીક્ષામાં ખાસ પૂછાવાની સંભાવના છે. હવે એસી એટલે શું, તો કે ઓલ કેન્સલ અથવા તો ઓલ ક્લિયર, એટલે કે બધું જ તમારે કાઢી નાખવાનું હોય. કરેલી ગણતરી જે છે એ બધી રદ કરવી હોય તો તમે રદ આનાથી સીધું એસી દબાવીને કરી શકો છો. એના પછી એમ પ્લસ અને એમ માઇનસ શું છે, તો કોઈપણ સંખ્યાને કેલ્ક્યુલેટરમાં સંગ્રહ કરી અને તે સંખ્યાના સરવાળા કે બાદબાકીના ઉપયોગ કરવા માટે થઈ શકે છે. કોઈ સંખ્યાનો જો તમે વારંવાર ઉપયોગ કરવાનો હોય તમારે, તો વારંવાર ઉપયોગ કરવા માટે થઈને તમે આ વસ્તુ કરી શકો છો. એમઆર અને એમઆરસી શું છે, તો મેમરી રિકોલ, એટલે કે કેલ્ક્યુલેટરમાં જે તમે સંગ્રહ કરેલો સંખ્યાને ફરીથી વાંચવા અને ગણતરીમાં લેવા માટે થઈને એમઆર અથવા તો એમઆરસી જે લખેલું હોય એનો તમે ઉપયોગ કરી શકો છો. આપણે એમ પ્લસમાં જે કર્યું એ જ વસ્તુ અહીંયા કને એનો અહીંયા ઉપયોગ થશે. પછી ત્રિકોણ આપેલો હોય છે, તો થયેલ ગણતરી અંકો ફરીથી ક્રમિક જોવા માટે થઈને આ પ્રકારનું નિશાન છે એ તમને આપેલું હોય છે કે આપણે ગણતરી કરી એની અંદર કોઈ અંક રહી નથી જતો ને, એ વસ્તુ જોવા માટે થઈ અને આ પ્રકારની નિશાની છે એ આપેલી હોય છે. ચલો એના પછી આપણે વર્તુળ વિશેની કેટલીક સંકલ્પનાઓ જોઈ લઈ. તો વર્તુળ એ અસંખ્ય બિંદુઓથી બનતી આકૃતિ છે જેમાં બધા બિંદુઓ કેન્દ્ર બિંદુથી સરખા અંતરે આવેલા હોય છે. વર્તુળની અંદર કેટલા બિંદુઓ હોય છે, તો અસંખ્ય બિંદુઓ હોય છે, પરંતુ બધા જ બિંદુઓ છે કેન્દ્રથી સરખા અંતરે આવેલા હોય છે. ત્રિજ્યા કોને કહેવાય, તો તમે અહીંયા જોઈ શકો છો, ચિત્રમાં પણ તમને બતાવેલું છે કે વર્તુળના કેન્દ્ર બિંદુથી વર્તુળના કોઈપણ બિંદુ સુધીના રેખાખંડને ત્રિજ્યા કહેવામાં આવે છે. એ જ રીતના અહીંયા તમે જીવા વિશેનો ખ્યાલ આપેલો છે, તો એ શું છે કે બે બિંદુઓને જોડતો રેખાખંડ છે એ જીવા છે. તો અહીંયા તમને આકૃતિમાં પણ નીચે એ જ વસ્તુ બતાવેલી છે. તો આકૃતિ જોઈને પણ તમે સરળતાથી આ વસ્તુને સમજ મેળવી શકો છો કે ત્રિજ્યા કોને કહેવાય, જીવા કોને કહેવાય. એના પછી વ્યાસ આવેલ છે. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા વર્તુળનો વ્યાસ કહેવાય છે. એટલે કે જીવા તો અહીંયા આપેલી જ હોય છે, પણ કેવી, તો કે વિશિષ્ટ જીવા છે જે કેન્દ્રમાંથી પસાર થતી હોય એને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. અથવા તો કોઈપણ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા કઈ છે એવું પૂછવામાં આવે તો એ પણ વ્યાસ છે. એટલે વ્યાસ છે એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. ચલો એના પછી આપણે વાત કરીએ ત્રિજ્યાની. તો ત્રિજ્યા શોધવાની રીત છે એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે વ્યાસ ભાગ્યા 2, એટલે કે જે વ્યાસ જો તમને 10 સેમી આપેલો હોય તો ત્રિજ્યા કેટલી થાય, તો 10 ભાગ્યા 2 કરવાનું, એટલે તમને જવાબ મળશે 5 સેન્ટીમીટર. અને એ જ રીતના તમે અહીંયા કને જોઈ શકો છો. આપણે બીજું ઉદાહરણ અહીંયા કને કોઈ લઈએ, જેમ કે 4 આપેલી હોય તો તમે જોઈ શકો છો અહીંયા 4 ભાગ્યા 2 કરીએ એટલે જવાબ આપણને 2, એટલે કે ત્રિજ્યા આ રીતના મળશે. એ જ રીતના જો તમને વ્યાસ છે 8 આપેલો હોય તો શું કરવું પડશે, તો કે 8 ભાગ્યા 2 કરશો એટલે જવાબ તમને 4 મળશે. તો આ રીતના તમે ત્રિજ્યા સરળતાથી શોધી શકો છો. એના પછી આપણે નેક્સ્ટ જે છે એ વાત કરીએ છીએ વ્યાસ શોધવાની. તો વ્યાસ શોધવો હોય તો શું કરવું પડે, તો વ્યાસ શોધવાનું સૂત્ર છે એ ત્રિજ્યાને 2 વડે ગુણવાના, એટલે કે ત્રિજ્યાના ડબલ કરવાના, તો તમને વ્યાસ મળી જાય. જેમ કે તમને ત્રિજ્યા 10 સેમી હોય તો વ્યાસ કેટલો થાય, તો તમે જોઈ શકો છો 2 × 10 એટલે કે 20 સેમી તમને અહીંયા કને મળશે. તો આ રીતના તમે વ્યાસ છે એ તમે સરળતાથી શોધી શકો છો. ત્રિજ્યામાંથી વ્યાસ અને વ્યાસમાંથી ત્રિજ્યા સરળતાથી શોધી શકો છો. એ જ રીતના તમને નીચે જે છે